નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગુજરાત દીપોત્સવી 2071 નું વિમોચન કરતા મુખ્યમંત્રી શ્રી સામ પિત્રોડાની આત્મકથા ડ્રીમિંગ બિગ માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયાનું વિમોચન. રાજસ્થાનમાં નિર્મિત ફિલ્મ જીવતી રહે બેટી. રાવણ દહનનો કાર્યક્રમ. મોરબી ખાતે વાલી સંમેલન યોજાયું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવાઈ. નર્મદા નીર વધામણા કાર્યક્રમ યોજાયો. 3 આંગણવાડી કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ. ગુજરાત દીપોત્સવે 2071 નું વિમોચન કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા જાણીતા અગ્રગણ્ય સાહિત્ય સર્જકોને નિવડેલી કલમે થયેલા સર્જનની તૈયાર કરવામાં આવેલ લલદાર ગુજરાત દીપોત્સવી 2071 નું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ આ પ્રસંગે માહિતી વિભાગ દ્વારા વનથંભી વિકાસ યાત્રાની વિવિધ વિકાસ ગાથા વર્ણવતા વિશેષાંગનું પણ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી GR અલોરિયા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી JN સિંઘ, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, માહિતી કમિશનર શ્રી SB રાવલ, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીએ માહિતી ખાતાને આ સાહિત્ય સમૃદ્ધ ગુજરાત દીપોત્સવની અંકના પ્રકાશન માટે અભિનંદન આપ્યા હતા. રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષની પરંપરા અનુસાર કલા, સાહિત્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક સંસ્કાર વારસાનું વહન ગુજરાત દીપોત્સવી અંક દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના વાંચન પ્રેમી સાહિત્ય રસિકો ગુજરાત દીપોત્સવી અંકનું આગવી પ્રતિષ્ઠા ઉભી થયેલી છે અને લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્ય સર્જકો, ચિંતકો, વિવેચકો તથા વાંચન રસિક જનતા માટે ગુજરાત દીપોત્સવી અત્યંત સમૃદ્ધ સાહિત્યનો રસથાળ છે. દીપોત્સવી 2071 ગુજરાત દીપોત્સવી અંકમાં 32 અભ્યાસ લેખો, 35 નવલકથાઓ, 19 વિનોદિકાઓ, 6 નાટિકાઓ, 100 કાવ્ય રચનાઓ અને 64 આકર્ષક તસવીરો અને ચિત્રોના વિવિધ વિભાગો આવરી લેવાયા છે. નયન રમ્ય આકર્ષણ મુદ્રણ સાથે ગુજરાત દીપોત્સવી 2071 નું મૂલ્ય 40 રૂપિયા છે. સામ પિત્રોડાની આત્મકથા ડ્રીમિંગ બી માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયાનું વિમોચન. મેં ભારત માટે કામ કર્યું હતું, રાજીવ ગાંધી માટે નહીં. રાજીવ ગાંધીએ કામ કરવામાં મને મદદ કરી હતી. હાલમાં હું કામ નહીં કરી શકું કારણ કે મારી વય 73 વર્ષની છે અને હવે કોઈ યુવાને મારા જેવું કામ કરવું જોઈએ. તેમ છતાં ભારતને મદદરૂપ થાય એવું કંઈ હશે તો હું કામ જરૂર કરીશ, મોદી હોય કે ન હોય, એવું ટેકનોક્રેટ સામ પિત્રોડાએ જણાવ્યું હતું. ભારતીય ટેલિકોમ ક્રાંતિના પિતા ગણાતા ટેકનોક્રેટ સામ પિત્રોડાની આત્મકથા ડ્રીમિંગ બિગ માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયાનું વિમોચન આજે AAM ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે મારી આત્મકથા 3 ભાગોમાં વહેંચાયેલી છે. મેં મોટાભાગનું મારું કામ ભારત વર્ષમાં 1987માં પૂરું કર્યું હતું. આજની પેઢીને ખબર પડે કે હું કોણ છું અને મેં શું કામ કર્યું હતું એ માટે આત્મકથા લખી છે. ટેકનોલોજી વિશ્વમાં તમામ બાબતોમાં ઝડપીથી બદલાઈ રહી છે, એટલે કે વર્ષ 2050માં વિશ્વ કેવું હશે એ અંગે હું કંઈ કહેવા માંગુ છું. ઇન્ટરનેટ એવું બોમ્બ અને બીજા વિશ્વયુદ્ધ કરતા ગંજાવાર છે. ઇન્ટરનેટ સમગ્ર દુનિયાને બદલી નાખે છે. એ વખત માણસ 150 વર્ષ કરતા વધારે જીવતો હશે અને તમામ નોકરીઓ ટેમ્પરરી હશે. કોઈ યુનિયનો નહીં હોય, ઉર્જા વિનાનું ઉપલબ્ધ હશે. 2019માં ગૂગલની કાર એવી હશે કે તમે મોબાઈલનું એક બટન દબાવશો એટલે કે હાજર થઈ જશે અને તમને જ્યાં જવું હશે ત્યાં લઈ જશે. એટલે તમારે કાર ખરીદવાની જરૂર કે ગેરેજ રાખવાની જરૂર નહીં રહે. આજે ટેકનોલોજી વૈશ્વિક છે, પરંતુ કાયદા દરેક ના રાષ્ટ્રના જુદા જુદા હોય છે. ભારતનું ડિજિટલાઇઝેશન 25 વર્ષ જૂનું છે, માટે તેનું સંપૂર્ણ રિસ્ટ્રક્ચરિંગ કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે લોકો પૂછે છે કે ભારત સુપરવાઇઝર બનશે, મને એક સુપરવાઇઝર બનશે કે નહીં એમાં રુચિ નથી, પરંતુ 40 કરોડ ગરીબોનું ઉત્થાન થશે કે નહીં એમાં રુચિ છે. આ પ્રસંગે સેવાના
લીલાબેન ભટ્ટે જણાવ્યું હતું કે ભારતમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં 4 ક્રાંતિ થઈ છે, જેમાં ડોક્ટર સ્વામીનાથને અનાજ હોય, ડોક્ટર હોમી ભાભાએ ન્યુક્લિયર, ડોક્ટર વિક્રમ સારાભાઈએ સ્પેસ ટેકનોલોજી અને સામ પિત્રોડાની ટેલિકોમ ક્રાંતિમાં મહત્વનો ફાળો રહ્યો છે. નિર્માતા કરશનભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેલિકોમ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં સામ પિત્રોડાનું મોટું પ્રદાન થયું છે. આ બુક નવી પેઢી માટે દીવાદાંડી બની રહી છે અને તે યુવાન માટે પ્રેરણારૂપ સ્ત્રોત પણ બની રહી છે. My autobiography called Dreaming World, Dreaming Big, a journey to my connect. Let's start again. My autobiography called Dreaming Big, my journey to connect India, is being published by Penguin India. Today in Ahmedabad, we'll be unveiling the book. We had a similar function in Delhi, where Dr. Manmohan Singh and Rahul Gandhi were there. Similarly in Mumbai, Mukesh Ambani was there. In Bangalore, Dr. Kasturirangan and Professor C.N.R. Rao. We are lucky to have here Ilaben and Karsanbhai Patel and lots of family and friends here. What is there in the book? The book is about a journey of a boy, Gujarati boy, born and raised in Orissa 73 years ago, from a small Suthar family, carpenters, who went to school in Gujarat, in Vallabhvidyanagar, went to college in Baroda, and then one fine day decides to go to America in 64, 50 years ago. Starts life there, makes some money, and then comes to India and can't make a phone call. So decides to spend most of his time trying to fix India's telephones and get support from Rajiv Gandhi, then Prime Minister. His political will makes it possible for him to do things that dream big. And then he gets to work on technology missions, water, literacy, immunization, edible oil, telecom, milk production, and has the best time in his life. Then gets a heart attack. Then gets a quadruple bypass. Then his friend Rajiv Gandhi gets killed. And he runs out of money. Goes back to America again. Rebuilds his life. And then once again comes back to work on knowledge, digital India, and innovation. In the process goes through another heart attack, goes through cancer. A person whose life is full of highs and lows. My highs have been very high and my lows have been very low. My journey is also a journey of India. It is a journey of many people from my generation. India has changed. I have also changed. When I came here, India had 2 million phones. Now India has billion phones. India is a nation of connected billion. So this is a hope, a story of hope, story of struggle. And I wanted to share it not only with young people but also with my own family. My family doesn't know what I do. My grandchildren will have no idea. So someday they'll wake up and say, who was this old man who came to America 100 years ago? What did he do? What does he stand for? So the idea is to now document it. રાજસ્થાનમાં નિર્મિત ફિલ્મ જીવતી રહે બેટી ગર્ભપાત દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે ભારતના કેટલાક રાજ્યોમાં છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ભારે અસમતુલા રહી છે. બાલમાં દેશમાં બેટી બચાવો ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશને માનવ અધિકાર જૂથો, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અને રાજ્યની સ્થાનિક સરકારે સમર્થન આપતા તે અન્ય દેશોમાં પણ વિસ્તરી રહી છે. બેટી બચાવો ઝુંબેશને આગળ ધપાવતા દિગ્દર્શક સની અગ્રવાલે જીવતી રહે બેટી વિશે એક ફિલ્મ બનાવી છે. એ સામાજિક ઉદ્દેશ તરીકે અગ્રવાલ સમુદાયના 1500થી વધુ લોકો આ ઉદ્દેશના સમર્થન આપીને રવિવારે અમદાવાદની સિટી ગોલ્ડ સિનેમામાં આ ફિલ્મ નિહાળશે. આ સામાજિક ફિલ્મ શ્યામ ગ્રુપ ઓફ કંપનીના શ્રી HP ગુપ્તાનું માનસ સંતાન છે, જે આ પ્રકારના સામાજિક ઉદ્દેશો સાથે હંમેશા સંકળાયેલા રહે છે.
તેમની આ પ્રકારની પ્રવૃત્તિઓમાં બેટી બચાવો ઝુંબેશને પણ સમાવેશ થાય છે. આ ફિલ્મના ખાસ સ્ક્રીનિંગ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગ્રવાલ સમાજ હંમેશા સમાજના ઉત્કર્ષ માટે કામ કરતો રહ્યો છે. જીવતી રહે બેટી એ આપણા સૌના માટે એક પ્રેરણાદાયી ફિલ્મ છે, કારણ કે તે સમાજમાં બેટીનું મહત્વ સમજાવે છે. જીવતી રહે બેટી એ રાજસ્થાની ભાષામાં બનેલી ફિલ્મ છે, જેનું સ્ક્રીનિંગ તારીખ 25મી ઓક્ટોબર 2015ના રોજ ગુજરાતના ગવર્નર શ્રી OP કોહલી અને રાજ્યના શિક્ષણ પ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રધાન રમણભાઈ વોરાની હાજરીમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં સ્ક્રીનિંગ માટે અમદાવાદના એક મલ્ટીપ્લેક્સમાં 5 સ્ક્રીન બુક કરવામાં આવ્યા છે. શ્રી બાબુભાઈ રૂંગટા જણાવે છે કે એવું જણાય છે કે ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યાની ઘટનાઓ પ્રમાણમાં સમૃદ્ધ વિસ્તારમાં વધી રહી છે. ભારતમાં ઘણીવાર આ સ્થિતિ માટે દહેજ પ્રથાનો દોષ આપવામાં આવે છે, જે રાજ્યોમાં સમૃદ્ધ છે અને જીવન ધોરણ ઊંચું છે અને મોજ શોખની આધુનિક ચીજોનો વપરાશ વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે. ત્યારે માતા પિતાને તેમની દીકરીને વધુ દહેજ આપવા માટે દબાણ કરવામાં આવે છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો ઝુંબેશ ઉપાડી ત્યારે સમગ્ર દેશમાં લોકોએ આગળ આવીને આ ઝુંબેશનું સમર્થન આપ્યું હતું. ટ્વિટર જેવા સોશિયલ મીડિયા આ અંગે સેલ્ફી દર્શાવી રહ્યા છે. 1991ના વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા ત્યારે સૌ પ્રથમવાર છોકરાઓ સામે છોકરીઓના કથળતા જતા ગુણોત્તર વિગતો બહાર આવી હતી. એ પછી 2001ની વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા ત્યારે સમજાયું કે ઈ હાલતમાં કેટલી ખરાબ રીતે બગડી ચૂકી છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ પરિસ્થિતિ હજુ પણ સતત કથળી રહી છે તેવું 2011ની વસ્તી ગણતરીમાં સ્પષ્ટપણે જાણી રહ્યું છે. नारी सती यहाँ अपने बैठे हैं, इस संस्था में मैं ट्रस्टी हूँ. बेटी बचाओ बेटी पढ़ाओ अभियान अपने राष्ट्रपति नरेंद्र मोदी का मेन अभियान है. ये अभियान अभी देश में एक आंदोलन का रूप ले चुका है और हम सभी चाहते हैं कि इस बेटी बचाओ पढ़ाओ अभियान के तहत सभी समाज के लोग मिलके और इसकी गति तेज करें. રાવણ દહનનો કાર્યક્રમ. આસુરી શક્તિ ઉપર સૂરી શક્તિનો વિજય એટલે વિજયાદશમી. વિજયાદશમી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રેસ કોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદના રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પહેલા આતિશબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાવણ દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનનો નજરો જોઈને લોકોની ચીચિયાગીરીથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. ગુરુવારે વિજયાદશમીના પર્વે રાજકોટ શહેરના રેસ કોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાંજે ભવ્ય આતિશબાજી સાથે રાવણના દહનનો કાર્યક્રમ જોવા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોરબી ખાતે વાલી સંમેલન યોજાયું. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન જાણકારી માટે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા મોરબીની રાજબા કન્યા તાલુકા શાળા ખાતે તાલુકા શાળા નંબર 2 અને લખીવાર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાલી સંમેલન આયોજન કરવામાં આવેલ હતું, જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ વડસોલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કાવર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શ્રી પીવી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. યુવા સ્વાવલંબન યોજનાની જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્થિત વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની યોજનાની જાણકારી ફોલ્ડર આપવામાં આવ્યા હતા.